હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાની છે 3 કલરની પૂરી, જેમને આપણે તિરંગા પૂરી પણ કહી શકીએ છીએ। તો મેં અહીંયા એક બાઉલમાં 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લીધેલો છે। તેમાં આપણે પાણી નાખી સરસ રીતના તેમને બાંધી લેવાનો છે, અને પછી તેમાં આપણે થોડું તેલ નાખી સરસ રીતના કૂણવી લેવાનો છે। તો આપણો એક કલરનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે। પછી આપણે બીજો લોટ બાંધવા માટે અહીંયા 3 થી 4 ચમચી જેટલો લોટ અને ફૂડ કલર લીધેલો છે, કેસરી કલર। તેમને આપણે પાણીમાં મિક્સ કરી લીધેલો હતો, તેમને આપણે સરસ રીતના બાંધી લેવાનો છે। પછી આપણે થોડુંક તેલ નાખી અને લોટને સરસ રીતના કૂણવી લેવાનો છે। તો બીજો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે। પછી આપણે ત્રીજા કલરનો લોટ બાંધવા માટે મેં અહીંયા એક બાઉલમાં 4 થી 5 ચમચી જેટલો ઘઉંનો લોટ અને ગ્રીન કલર લીધેલો છે, પાણીમાં મિક્સ કરીને તેમને આપણે સરસ રીતના લોટ બાંધી લેવાનો છે, અને પછી તેમાં તેલ નાખી થોડુંક અને પછી લોટને સરસ રીતના કૂણવી લેવાનો છે। તો 3 કલરના સરસ રીતના લોટ બંધાઈ ગયા છે। પછી તેમાં આપણે 3 નાના નાના લુવા બનાવી લેવાના છે 3 કલરના। પછી આપણે એક જ સરખા લુવાને એક જ લાઈનમાં સરસ રીતના ગોઠવી અને ઉપરથી દબાવી દેવાના, જેથી કરીને બધા એક સરખા કલર મિક્સ થઈ જાય, અને ઉપરથી લોટ છાંટી અને આપણે એમની પૂરી બનાવી લેવાની છે, જેથી કરી અને તે સરસ રીતના બની જાય। તો પછી 3 કલર ઉપર આપણે સરખી રીતના વણવાની છે, જેથી કલર બધા એક જ સરખા પૂરીમાં બને। તો આપણે આવી રીતના પૂરી બધી વણી લેવાની છે। પછી આપણે એક બાઉલ ઉપર રાખી અને સાઈડનો વધારાનો ભાગ કાઢી લેવાનો છે, જેથી પૂરીનો આકાર સરસ રીતના બની જાય। તો સરસ રીતના પૂરી બની ગઈ છે, અને વધારાનો ભાગ પણ આપણે કાઢી લીધેલો છે। તો જોઈ શકીએ કેટલી મસ્ત પૂરી બની ગઈ છે, અને કલર પણ એકદમ સરખા આવેલા છે 3। પછી અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું મીડિયમ ફ્લેમ ઉપર। પછી આપણે બધી પૂરીને સરસ રીતના તળી લેવાની છે। પૂરી એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે, જેથી કરીને અંદરથી કાચી ન રહે અને એકદમ ચડી જાય, અને કલર પણ મસ્ત આવે। તો સરસ રીતના બધી પૂરી તળાઈ ગઈ છે, તેમને આપણે બંને બાજુ ફેરવી લેવાની છે, જેથી કરી અને બંને બાજુ સરસ રીતના ચડી જાય। તો તમને પણ આવી રીતના પૂરી બનાવતા હોય તો કોમેન્ટમાં જણાવજો। અને જો આપણે રાષ્ટ્ર દિવસ છે એટલા માટે આપણે આવી રીતના પૂરી કંઈક બનાવીએ, તેથી બાળકોને પણ ગમે। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।